સુરતની જો વાત કરવામાં આવે તો જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગામમાં એક મોટી દુર્ઘટના થતા ટળતા રહી ગઈ હતી। અંદાજે 70 વર્ષ અગાઉ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ 5000 લીટરની એક જર્જરિત પાણીની ટાંકીને ગ્રામજનોની રજૂઆત બાદ સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી। આ ટાંકી ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ હતો। કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે ગામના આગેવાનો અને સ્થાનિકો દ્વારા તંત્રને આ ટાંકીને તાત્કાલિક તોડી પાડવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા જોખમી ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટાંકી તોડી પાડતી વખતનો લાઈવ વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। અલુરા ગામમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। ઘણા સમયથી ટાંકીની હાલત દયનીય બની હતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનહોની ન સર્જાય તે માટે ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ ટાંકીને તોડી પાડવામાં આવી હતી।